પ્રેરણા આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો દ્વારકાધીશ મંદિર ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે યાત્રિકોની વધતી ભીડને ધ્યાનમાં રાખી મંદિર પ્રશાસન અને પૂજારીઓ દ્વારા મંગલા આરતીના સમયમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે। મંદિર વ્યવસ્થાપન સમિતિના જણાવ્યા અનુસાર 2 જૂન 2024 થી 15 જૂન 2024 સુધી મંગલા આરતીનો સમય બદલવામાં આવ્યો છે। હવે ઠાકોરજીની મંગલા આરતી સવારે 5:30 વાગે યોજાશે। ભક્તો માટે મંગળા આરતી સવારે 5:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે। ત્યારબાદ તમામ દર્શનનો સમય નિત્યક્રમ મુજબ યથાવત રહેશે। મંદિર વ્યવસ્થાપન સમિતિએ તમામ વૈષ્ણવો અને દર્શનાર્થીઓને સમયના ફેરફારની નોંધ લઈ દર્શનનો લાભ લેવા અપીલ કરી છે। જય દ્વારકાધીશ। પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે થઈ રહેલ છે। એમાં મોટી સંખ્યામાં ભક્તોની સંખ્યા જે દર્શનાર્થે પધારે છે એમની વ્યવસ્થાને ધ્યાને રાખી મંદિર વ્યવસ્થાપન સમિતિની વિનંતીને માન આપી દ્વારકાધીશ મંદિરના પૂજ્ય પૂજારીશ્રીઓએ નક્કી કરેલ છે કે આવતીકાલ તારીખ 2 જૂન 2026 થી પવિત્ર પુરુષોત્તમ માસના અંત સુધી એટલે કે 15 જૂન 2026 સુધીના દિવસો દરમિયાન મંગળાના ક્રમમાં ફેરફાર થયેલ છે। આ તારીખ દરમિયાન આવતીકાલથી 2 તારીખથી 15 તારીખ જૂન મહિનામાં સવારે મંગળા 5:30 થશે। તો તમામ ભાવિક વૈષ્ણવોને ભક્તોને વિનંતી છે કે પોતે મંગળા આરતીના ક્રમમાં થયેલ ફેરફારને ધ્યાને રાખી પોતાનો શિડ્યુલ એ પ્રમાણે બનાવે અને સવારે મંગળા દર્શન 5:30 થી 8 દરમિયાન ખુલ્લા રહેશે અને મંગળા આરતી 5:30 શરૂ થશે। તો એ પ્રમાણે તમામે દર્શનનો લાભ લેવા માટે વિનંતી છે। જય દ્વારકાધીશ। સમાચારમાં આગળ વાત કરીએ મહત્વના